હર ઘર તિરંગાએ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ એક અભિયાન છે જે પ્રજાને તિરંગાને ઘરે લાવવા અને ભારતની આઝાદીના 75મા વર્ષ નિમિત્તે તેને ફરકાવવા માટે પ્રોત્સાહિત કરે છે। ધ્વજ સાથેનો આપણો સંબંધ હંમેશા વ્યક્તિગત કરતાં વધુ ઔપચારિક અને સંસ્થાકીય રહ્યો છે। આઝાદીના 75મા વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો અને માત્ર તિરંગા સાથેના અંગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ પણ બને છે। આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતના રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે। ત્યારે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આજ રોજ ગોંડલ તાલુકાના સુલતાનપુર માધ્યમિક શાળા દ્વારા હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં શેરીએ શેરીએ જઈને તિરંગા લહેરાવ્યા હતા અને આ સમસ્ત આયોજનમાં માધ્યમિક શાળા આચાર્ય પરમાર સાહેબ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા ગામમાં રેલી કાઢવામાં આવી હતી, જેમાં સુલતાનપુર મેઇન ચોકમાં તેમજ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં રેલી યોજાઈ હતી, જેમાં સુલતાનપુર પોલીસ સ્ટાફ, સ્કૂલ આચાર્ય તેમજ બહોળી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા ને હર ઘર તિરંગાને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી। સમગ્ર આયોજનમાં માધ્યમિક શાળા સુલતાનપુર આચાર્ય, શિક્ષક, સ્ટાફ તેમજ વિદ્યાર્થી દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। आज रोज श्री माध्यमिक शाळाना विद्यार्थीओ द्वारा 15मी ऑगस्ट कार्यक्रम अंतर्गत सुलतानपुर में हर घर तिरंगानी रेली काढवामां आवी हती। तेमां गामना अग्रगण्यो लोको अने गामना निवासीओ तथा शाळाना शिक्षकगण अने स्टाफे भाग लीधेलो हतो अने हालमां पोलीस स्टेशननी मुलाकात લીધેલી છે અને આ કાર્યક્રમનો સમાપન શાળાના પટાંગણમાં કરવામાં આવશે। આજરોજ श्री माध्यमिक शाळा सुलतानपुर खाते आज़ादी का अमृत महोत्सवना नेजा हेठळ हर घर तिरंगा कार्यक्रमનું आयोजन करेલું હતું, જેની અંદર બાળકોને રાષ્ટ્રધ્વજની જે ગરિમા જળવાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે સિવાય ગામમાંથી બાળકો દ્વારા સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। સાથે સમગ્ર સ્ટાફનો પણ સારો સહયોગ હતો। એ સિવાય ગ્રામજનોએ પણ બહોળી માત્રામાં એકત્રિત થયા હતા। રેલીનું આયોજન મુખ્ય માર્ગો ઉપરથી થઈ અને પોલીસ સ્ટેશનમાં ગયા હતા, ત્યાંથી પોલીસ સ્ટાફનો પણ સારો એવો સહયોગ મળ્યો હતો। ત્યારબાદ અંતે ફરીથી માધ્યમિક શાળાના પટાંગણમાં આવી અને કાર્યક્રમને સફળપૂર્વક પૂરો કરવામાં આવ્યો હતો। આમાં કોણ કોણ જોડાયું? આ કાર્યક્રમ અંતર્ગત ગામના ઘણા બધા લોકો, એ સિવાય સમગ્ર સ્ટાફે સારી